હેલો નમસ્કાર। શું તમને ખબર છે કે તમે જાતે જ તમારો કેસ લડી શકો છો? ચાલો આજે તેના વિશે વાત કરીએ। ઘણીવાર લોકોને જીવનમાં કોઈના કોઈ કારણોસર કોર્ટની મુલાકાત લેવી પડે છે। જો તમને લાગે છે કે તમારા વકીલ તમારા કેસનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા તો તમે જાતે પણ પોતાનો કેસ લડી શકો છો। આવા કિસ્સાઓમાં ભારતીય બંધારણે તમને તમારો કેસ લડવાનો અધિકાર આપ્યો છે। બંધારણની કલમ 32 હેઠળ તમને તમારો કેસ જાતે લડવાનો અધિકાર મળે છે। એડવોકેટ્સ એક્ટ 1961 હેઠળ કોઈપણ વ્યક્તિ કોર્ટમાં પોતાનો કેસ જાતે લડી શકે છે। ન્યાયાધીશો પણ દરેકને આ કરવાની મંજૂરી આપે છે। કાયદાકીય ડિગ્રી હોવી જરૂરી નથી। કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પોતાનો કેસ લડવાનો અધિકાર છે। બંધારણે અધિકાર આપ્યો છે। તેમાં સ્પષ્ટપણે લખેલું છે કે આ માટે કોઈપણ વ્યક્તિ પાસે કાયદાકીય ડિગ્રી હોવી જરૂરી નથી। આ માટે તમારે જજની પરવાનગી લેવી પડશે। પરવાનગી લીધા પછી તમે તમારા પોતાના કેસમાં વકીલાત કરી શકો છો। તમે તમારા કેસને સમજવા અને આગળ વધારવા માટે જજ પાસેથી સમય પણ લઈ શકો છો। ક્યારેક ન્યાયાધીશ તમને વકીલ રાખવાની સલાહ પણ આપશે। તમે તમારો પક્ષ રાખીને વકીલ ન રાખવા પાછળનો હેતુ પણ સમજાવી શકો છો। હવે તમને પ્રશ્ન થશે કે વ્યક્તિને અદાલતમાં કેસ લડવા માટે પોતાના પૈસા ખર્ચવા પડશે? તો જવાબ છે હા। કોર્ટ કેસ લડવા માટે શરૂઆતમાં તમારે જાતે જ પૈસા ચૂકવવા પડશે। તમે વળતર તરીકે કંપની પાસેથી તેના ખર્ચનો દાવો પણ કરી શકો છો। તમે તમારો કેસ જાતે જ લડી રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો। હિન્દી અથવા તો અંગ્રેજી ભાષા સારી રીતે આવડવી જોઈએ। કોર્ટની અંદર કાર્યવાહીના તમામ પગલાંને સમજ્યા પછી જ તમે તમારો કેસ લડવાની પરવાનગી લો। સૌથી પહેલાં તમારી સામે જે કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેની માહિતી તમારી પાસે હોવી જોઈએ। કોર્ટની કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારનું જૂઠાણું બોલશો નહીં અથવા કોઈપણ પ્રકારની અભદ્રતા કરશો નહીં।